जन्मता विधाते भये अरिहंता दिनहा करिमंधन करी हो रहा ब्रह्म कर्म को आते मिले समाज सुन आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत मंगलाचरणना परमेष्टिने जे नमस्कार करवामां આવ્યા છે તે સંબંધી વિશેષ ચર્ચા। તે પહેલા સમાધિ તંત્રમાં 3મા શ્લોકમાં બહુ વિશેષ વાત આવી ગઈ। चाहे निंद्रावस्था में हो कि उन्मत्त अवस्था हो, इंद्रियों की शिथिल अवस्था हो, ज्ञानी धर्मात्मा की अवस्था में पण विभ्रम थी रहित हुई है, गजबनी बात है। परंतु जेने मिथ्यात्व आदि क्षीण थया नहीं तो जागृत दिशा में हुई अनेक शास्त्रनो जानकारी हुई तो पण विभ्रम ने नाश थतो नहीं, विभ्रम सहित से एनी चर्चा करी तो प्रवचन स्टार्ट थी गई। શું કહે છે કે અજ્ઞાની જીવ તે વિભ્રમ થી સહિત હોય છે। ગજબની વાત છે कि शास्त्र सांभळतुं होय तो पण देहासक्त जीव देह बुद्धि थी सहित जीव सांभळवाथी धर्म थाय छे, है ने। सांभळवानी क्रिया जड़नी क्रिया छे। वास्तवमां शास्त्रना शब्द कुदगल कर्णेन्द्रिय संबंधी विषय अने सांभळवानो राग ते आश्रय ते बधाथी ज्ञान स्वभाव जुदुं छे। एवुं जेने वर्तातुं नथी ते देह संबंधी क्रियाओथी धर्म मानतो थको विभ्रमनु पोषण करे छे। भले जागृत हो एटले जागतो हो, कई अवस्था निंद्रावस्था न हो तो पण ए विभ्रमनु पोषण करे, विशेष भ्रमनु पोषण करे छे। ज्ञानी धर्मात्मानी इंद्रियों शिथिल थई गई हो, ज्ञान शिथिल हो, जानकारी संबंधी ज्ञान विशेष न चालतु हो तो पण ए ज्ञाननी शिथिलता ए ज्ञाननी शिथिल अवस्था छे अने एमां जे जाणवानी जे प्रवृत्ति वाळुं जे ज्ञान छे ज्ञान ज छे एम जानतो थको अपराध ने शुद्धता ने शुद्धता ने और शुद्धात्मा ने दरेक वस्तुનું यथार्थ ज्ञान होवाना कारणे क्या भ्रमનું पोषण करतो નથી। જેને જ્ઞાયકનું જ્ઞાન ના હોય, પર્યાયની અલ્પતા અને પર્યાયનું રાગ આવવાના કાલે જે શુદ્ધતાનું જ્ઞાન ના હોય તે શુદ્ધાત્માના આશ્રય વગરનો જીવ જ્ઞાન જ્યારે શિથિલ થઈ જાય છે, कोई बहारनी वस्तु भूली जाए छे, शब्दना अर्थ भूली जाए छे तो वृद्धावस्था में भ्रमित थी जाए छे कि मारू ध्यान चालू थी। केम के एने याद राखवू ज्ञानना विशेष कर्म ज्ञानावरणे कर्मना क्षमथी उगाड़ता तो ज्ञान ने धर्म मानी लीधुं हतुं, जानकारी वाला ज्ञान ने धर्म मानी लीधुं हतुं, विशेष ज्ञानना उघाड़ ने धर्म मानी लीधुं हतुं। परंतु ज्ञान थी ज्ञायक अभिन्न छे अने जे पर्यायनी तारतम्यता रूप જે અવસ્થાઓ થાય છે તે ક્ષણિક અવસ્થાઓ છે એમ વિશેષ ખ્યાલ ન હોવાના કારણે હજી પર્યાય દૃષ્ટિ બની રહે છે। એટલે કાં તો જ્ઞાનના ઉઘાડને ધર્મ માને છે, કે કાં તો શુભરાગને ધર્મ માને છે, કાં તો દેહ આશ્રિત જે ક્રિયાઓ સાંભળવાની ક્રિયા પૂજા પાઠની ક્રિયાને ધર્મ માને છે। એ બધી દેહ આશ્રિત અને પર્યાયની ક્ષણિકતારૂપ પરિણામ છે। જે ક્ષણિકતાના અંતરમાં જે જ્ઞાયકનું જે અનુમોદન થાય છે એ अनुमोदन न करतो एक क्षणिकता में लोभायमान थईने आत्मा ने भूली जाए छे। ये एक जबरदस्त गाथाओं से समाधि तंत्र बहु महत्वपूर्ण बहु महान ग्रंथ है अने गुरुदेवनी एवी शैली है बहु सामान्य बात आम जाने के एवा उदाहरणों पण आपे ने कहे कि शास्त्रनो गमे એટલો જાણકાર હોય ને દેહ આશ્રિત ક્રિયા છે તો શાસ્ત્રે જાણવાની જે સાંભળવાની ક્રિયા છે દેહ આશ્રિત અને સાંભળવાનો રાગ છે આશ્રય છે અને આશ્રય અને એ જે જડ ક્રિયા છે જેમાં ઝલકે છે જ્ઞાન છે અને એવું જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે, આશ્રમમાંથી નથી આવતું।
સાંભળવાની ક્રિયામાંથી આવતું નથી. એવું જેને જાણકારી અર્થાત એવી પ્રતીતિ હોતી નથી એને ભ્રમ થઈ જાય છે કે જુઓ સાંભળવાથી જ્ઞાન થાય છે, કે જુઓ આજ મેં જાણવાનો રાગ કર્યો એટલે તો હું આટલે આગળ આવ્યો. તો એમ કરતો એ વિભ્રમનું પોષણ કરે છે અજ્ઞાની. એવી મહત્વપૂર્ણ ગાથા છે. બહિરાત્મા અને અંતરાત્માનું અંતર બતાવ્યું. અહીં પણ પરમેષ્ઠીમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા મુનિરાજોની ચર્ચા છે અને એ ઉત્કૃષ્ટ અંતર આત્મા પરિપૂર્ણ પરમાત્માપણાને પ્રાપ્ત થાય એવી અનિશ્ચિત વિસ્તાર એ પરમાત્મા વિસ્તાર છે. મંગલાચરણના અંતર્ગત વિકાસ થતા થતા સર્વ અરિહંતોને સિદ્ધોને એમની પ્રતિમાઓને નમસ્કાર કરવાની વાત આવી. ત્યાં ક્યાં આવ્યા હતા? પેજ નંબર પેજ નંબર 7 ઉપર અને જીનબિંબોના નમસ્કારની ચર્ચા આપણે વિશેષ વિગત આપણે પ્રવચનમાં કરી કે જીનબિંબ પણ જીન પ્રતિમા જેની સારખી અને એકમાત્ર જીનબિંબ પૂજ્ય છે. સમજો જેમાં મનુષ્ય લોકમાં જે કૃત્રિમ જીનાલય 7 નંબર પેજ નંબર 7 નો સેકન્ડ લાસ્ટ પેરા અને જીનબિંબ છે એ જીનબિંબ જીનબિંબ પણ જીન ભગવંત જેટલા જ પૂજ્ય છે. જે કાર્ય જીનવરના નિમિત્તથી થાય છે એ જ કાર્ય પણ જીનબિંબના નિમિત્તમાં પણ સંભવે છે. એ પ્રકારે જીનબિંબોને પણ નમસ્કાર કર્યા. એમાં મનુષ્ય લોકમાં જે અહીંયા પંચમકાલમાં પણ જીનબિંબોની પ્રતિમા વિધિપૂર્વક એની બિરાજમાન થાય છે અને અકત્રિમ જે જીન ચેતાલય છે એમાં જે જીનબિંબ છે એની કોઈ પણ પ્રકારે પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી હોતી, કેમ કે અકત્રિમ છે, એને કોઈ અનાદિ અનંત એ જીનબિંબ છે. એમાંથી એક વાત એ પણ ખ્યાલમાં આવે છે કે જે પ્રતિષ્ઠિત જીનબિંબ છે એ પૂજ્ય છે. જે ઘરમાં આપણે જે સ્ટેચ્યુ કે જે પણ રાખીએ છીએ, આપણે કોઈ રાખતા હશે જીન પ્રતિમાના જે આકારવાળી જે પ્રતિમા, એ પૂજ્ય નથી. ફોટા પણ પૂજ્ય નથી. ઘણી વાર આપણે જોઈએ છીએ મંદિરમાં કે સામે સાક્ષાત ભગવાન જીનબિંબ બિરાજમાન હોય અને જે ફોટાઓને નમસ્કાર કરે છે તો એ જે જીનબિંબોની અથવા જીન ભગવંતોની અસાધના છે, અસાધન દોષ લાગે છે. અને ઘણી વાર આપણે જોઈએ છીએ ને કે એ જે ચિત્ર છે, ફોટા છે, એ સ્મૃતિ કરવા લાયક છે. એ સ્મૃતિ માટે ત્યાં ગોઠવવામાં આવ્યા છે. પૂજ્ય અષ્ટદ્રવ્યથી પૂજ્ય જે સાષ્ટાંગ નમસ્કાર એને એ બધું વ્યવહાર જે છે એ જીનબિંબો સાથે હોય છે. ઘણી વાર જોઈએ જયેશભાઈ આપણે કે જે આપણે કેમ કોઈ જીવને ખ્યાલ નથી હોતો ને કે સામે જીન પ્રતિમા બિરાજમાન છે, સાક્ષાત ભગવાન બિરાજમાન છે ને પછી આપણે દરેક ફોટાઓને જે પૂજતા આવીએ છીએ તો એ દોષ છે, યથાર્થ પ્રવૃત્તિ નથી જતી ભાઈ. અને ફોટો તો પૂજ્ય છે જ નહીં, સ્મૃતિ રાખવા લાયક છે. આપણને સ્મરણ આવે, સ્મૃતિ આવે કે એમ છે, પરંતુ એને અષ્ટાંગ નમસ્કાર કે સંબંધી અષ્ટદ્રવ્યથી પૂજવા લાયક ફોટો હોતો નથી. ચાહે સાક્ષાત સિમંદર ભગવાનનો ફોટો હોય. મંદિરોમાં રાખવામાં આવે છે કે ભાઈ એક સામાન્ય કોઈ ભાવ બતાવવામાં આવે, યોગ્ય છે, પરંતુ પૂજ્ય તો પ્રતિમા છે અને એ બી પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજ્ય છે. અને પ્રતિષ્ઠા કર્યા વગરના આપણે જે જીનબિંબો ઘરે રાખી દઈએ છીએ અને ઘણા લોકો એનાથી કામ ચલાવી લે છે તો યોગ્ય નથી. એને આપણે કહેવાનો ભાવ એટલે આવ્યો કે આવી પ્રવૃત્તિ આપણા વચ્ચે જોવા મળે છે તે જીવોને ખબર નથી હોતી. વાસ્તવમાં દોષ લાગે છે, કેમ કે એમાં જે અંકન્યાસ કરીને જે પ્રાણ પ્રતિષ્ઠા જે વિધિથી કરવામાં નથી આવી હોતી, ત્યાં વિતરાગતાની સ્થાપના નથી જેમાં વિશેષ વિધિપૂર્વક, તો એ પૂજ્ય નથી. અને એ બરાબર ખ્યાલ રાખો. કોઈ પણ બહાર આપણી પ્રતિમા, ભગવાનની પ્રતિમાઓ ઘરે રાખતા હોય ને, બધા શોકેસમાં રાખે છે, તો એ કોઈ એના દર્શન પૂજન હોતા નથી. સામાન્ય એક છે એમ પ્રતિકૃતિ પ્રમાણે સ્ટેચ્યુ છે, ચિહ્ન છે, પરંતુ એ વિતરાગી પ્રતિમા નથી, પ્રતિષ્ઠિત પ્રતિમા નથી, એ પણ પૂજ્ય નથી. અને ફોટા 3 ડાયમેન્શનમાં હોતા નથી. કોતરેલી પ્રતિમાઓ હોય અને એની વિધિ કરેલી હોય તે પૂજ્ય છે. હે ને કે એમાં 3 ડાયમેન્શન, એમાં અંકન્યાસ થઈ શકે, એમાં વિધિ થઈ શકે અને એ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે, એમાં બધા અંક લખીને જે વિધિ હોય છે એ પ્રમાણે એમાં સંભવ છે. એટલા માટે પૂજ્ય છે અને ફોટો એટલા માટે પૂજ્ય નથી. હે ને, કેમ કે ઘણી વાર આપણે જોઈએ છીએ આપણામાંથી જ આપણા ભાઈઓ મુક્ષુ ઘણી વાર ફોટાની પૂજા કરતા દેખાય ને, સામે ભગવાન બિરાજમાનથી દોષ લાગી જાય. ભગવાનની સામે ભગવાન સિવાય કોઈ વાત નહીં, એટલી ગજબની વાત છે. એ રીતે અહીંયા સામાન્ય ચર્ચા આવી હતી. એના પછી જો અકૃત્રિમ જીનબિંબને કૃત્રિમ જીનબિંબને નમસ્કાર કર્યા
અને પછી એનો હેતુ પણ બતાવ્યો કે જેમનાથી ઈશ્વરનું વેદ જ્ઞાન થાય છે. ગયા પ્રવચન ગયા સ્વાધ્યાયમાં આપણે એની વિશેષ ચર્ચા કરી હતી. હવે એના પછી સ્યાદવાદ જીનવાણીને પણ નમસ્કાર કર્યા અને એની પણ આપણે ગયા સ્વાધ્યાયમાં વિશેષ ચર્ચા કરી હતી કે સ્યાદવાદ એ જીન વચન છે. વિતરાગતાની પોષક જીનવાણી હોય છે. તો જીન વચન જે વિતરાગતાનું પોષણ કરે એ જીનવાણીને પણ અમારા નમસ્કાર હોય હે ને. પંચ પરમેષ્ટિમાં નમસ્કાર કરતા કરતા સાક્ષાત પરમાત્માઓને, પછી જીન બિંબોને અને પછી જીનવાણીને હે ને, જીન બિંબોને પછી જીનવાણીને પણ નમસ્કાર કર્યા. આ મંગલાચરણમાં હજુ નમસ્કાર ચાલે. તો કયા જીન વચન કયા છે ભરતભાઈ? શાદવાદ એ ટ્રેડમાર્ક છે હે ને. જે વસ્તુ અનેકાત્મક છે, અનંતાત્મક વસ્તુનું સ્વરૂપ છે, અનંત ધર્માત્મક વસ્તુનું સ્વરૂપ છે. અને અનંત ધર્માત્મક હે ને, અનંત ધર્માત્મક ને કહેવા વાળી જે વાણી છે, અનેકાંતમય વાણી, એને સ્યાદમાદમય વાણી કહે છે. અનેકાંત, અનેક અંત, અંત એટલે ધર્મ, ગુણ, શક્તિ. અનેક એટલે એક થી વધારે, બે અથવા બે થી લઈને અનંત સુધી. તો જેમાં બે વિરોધી ભાષિત, જે પરસ્પર વિરોધ ભાષે એવા ધર્મ વસ્તુમાં અવિરોધપણે રહી શકે એને ધર્મ કહે છે. અને જેમાં વિરોધાભાસ ભાષિત ન થાય એવા અનંત શક્તિ જે પદાર્થમાં રહે છે એને ગુણ કહે છે. એવું અનંત ધર્માત્મક વસ્તુ એનો નિર્ણય કરાવે. અર્થાત તો સ્યાદ શામાં લાગે? પરસ્પર વિરોધ ભાષિત થાય એમાં સ્યાદ લાગે. સ્યાદ એટલે અપેક્ષા. એ અપેક્ષાથી વસ્તુનો નિર્ણય કરાવે હે ને, કે ભાઈ આત્મા સ્વપણે છે અને પરપણે નથી. એને બે વિરોધી ધર્મ અનંત છે. આપણે તો 5-7 જ જાણીએ છીએ: નિત્ય, અનિત્ય, એક, અનેક, સત, અસત, તત, અતત, ભેદ, અભેદ, એને એક, અનેક. તો આવા જે વિરોધ લાગે ને, એકનો વિરોધ અનેક, નિત્યનો વિરોધ અનિત્ય. તો નિત્ય અનિત્ય એવા પરસ્પર વિરોધ ભાષિત થાય છતાં વસ્તુમાં રહેવામાં વિરોધ નથી. એવા વિરોધી ધર્મ જે વસ્તુમાં રહે છે અને વસ્તુને સિદ્ધ કરે છે. અને આજે સર્વજ્ઞ ભાષિત જે વાણી છે એ સર્વ પદાર્થોને નિર્બાધિત એને પ્રસિદ્ધ કરે એવું અનુશાસન છે કે વસ્તુમાં નિત્ય અને અનિત્ય માત્ર જીન ધર્મમાં જ છે, જીન વિચનમાં જ છે. કે જે એ વસ્તુ એક જ સમયમાં, એક વસ્તુ એક જ સમયમાં નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. વસ્તુ કહું ને, વસ્તુ નિત્ય છે ને વસ્તુ નિત્ય છે. અને એક જ કાલે તો કઈ અપેક્ષા એ નિત્ય છે અને કઈ અપેક્ષા એ અનિત્ય છે એ જીન વિચનમાં કહેલું છે. એક જ સમયે એક જ વ્યક્તિ પુત્ર પણ છે અને પિતા પણ છે. કે જયારે પુત્ર હોય ત્યારે પિતા ના હોય અને જયારે પિતા હોય ત્યારે પુત્ર ના હોય. એક જ વ્યક્તિ પુત્ર અને એક જ વ્યક્તિ પિતા. ખ્યાલ આવે કે નહીં? પોતાના પુત્રની અપેક્ષા એ જયારે પિતારૂપ ધર્મ એને પ્રગટ છે ત્યારે એના પિતાની અપેક્ષા એ પુત્રરૂપ ધર્મ પ્રગટ છે. આવા પુત્ર અને પિતાના બે ધર્મ એક સમયે એક વસ્તુમાં રહી શકે છે. પુત્ર અને પિતા બે પરસ્પર વિરોધ ધર્મ છે, છતાં એક જ વ્યક્તિમાં પુત્ર ધર્મ ને પિતા નામનો ધર્મ રહી શકે છે વગર વિરોધ. એને સમજાવવામાં, એને બતાવવામાં અપેક્ષા લાગુ પડે છે, એને રહેવામાં અપેક્ષા લાગુ નથી પડતી. પણ પરસ્પર સાપેક્ષ છે. અર્થાત તો જે અપેક્ષા એ નિત્ય છે એ અપેક્ષા એ અનિત્ય છે એમ નથી. તો જે કાયમી સ્વભાવ ટકે છે, જ્ઞાન સ્વભાવ, એ અપેક્ષા એ નિત્ય છે. અને બદલાતો રહે છે, જાણવા પણ એ બદલાતું રહે છે. અર્થાત તો બહારમાં સંયોગ પણ બદલાતું રહે છે, એ અપેક્ષા અનિત્ય છે. અર્થાત તો પર્યાય અપેક્ષા એ વસ્તુ અનિત્ય છે અને સ્વભાવ અપેક્ષા એ વસ્તુ નિત્ય છે. આ રીતે નિત્ય અને અનિત્ય એવા અનેક વિરોધી ભાષિત થતા ધર્મ વસ્તુમાં રહીને વસ્તુની સ્વતંત્ર સત્તા પ્રસિદ્ધ કરે છે. ખ્યાલ આવે કે નહીં? બરાબર સમજો શું આ ચક્ર છે. જે વસ્તુ સત છે એ જ વસ્તુ અસત છે. જ્યારે સત છે ત્યારે અસત છે. તો આપણને વિરોધ લાગે કે જે સત છે અસત કઈ રીતે? તો પોતાના જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અપેક્ષા એ સત છે સ્વચતુષ્ટયથી, અને પર ચતુષ્ટયથી અસત છે. અર્થાત તો અસત નામના ધર્મના કારણે પરની આત્મામાં અસત્તા છે અને આત્માની પરમાં અસત્તા છે. અને સત ધર્મના કારણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પૂરી વસ્તુની સત્તા છે. આવો સત અસત ધર્મ
થી બિરાજમાન દરેક પદાર્થ વિશ્વમાં સિદ્ધ થાય છે અથવા તો પ્રસિદ્ધ થાય છે. એવી જાતિની જો અનેકાંત વિદ્યા જેને ખ્યાલમાં હોય એ પોતાની સત્તાનો અનુભવ કરે છે, પરથી પોતાની સત્તાનો અનુભવ કરતા નથી, અકર્તાપણું છૂટી જાય છે દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં. એ પ્રમાણે વિકલ્પમાં અને પરિણામમાં એ પ્રમાણે વિકલ્પ છૂટી જાય છે અને આત્માનો અનુભવ કરી લે છે. આનું નામ અનેકાંત વિદ્યા છે. એ દિવસે અલગ અપેક્ષાથી સમજાવ્યું હતું એને કે આત્માની પર્યાયમાં રાગ અને વિતરાગતા પણ છે. પુણ્ય પાપના અને શુદ્ધ ભાવ બધા ભાવ છે સાધક દશામાં, પણ રાગથી ધર્મ થતો નથી, વિતરાગતાથી ધર્મ થાય છે. એનું નામ અનેકાંત છે. જો બે વિરોધી ધર્મ છે ને, રાગ અને વિતરાગતા, સાધક દશામાં બંને રહે છે, રાગ અને વિતરાગતા. પરંતુ રાગથી ધર્મ થતો નથી, રાગથી બંધન થાય છે અને વિતરાગતાથી અબંધનો અનુભવ થાય છે. એ રીતે બે ધર્મ જે રીતે છે એ રીતે રહી શકે છે. રાગ કોણે કરાયો અને વિતરાગતા કોણે કરાવી? જો કે બંને સાપેક્ષ છે, પરંતુ રાગની અપેક્ષાએ આત્મા બંધ સ્વરૂપ છે અને વિતરાગતાની અપેક્ષાએ આત્મા અબંધ સ્વરૂપ છે. એ રીતે અનેક ધર્માત્મક વસ્તુની સિદ્ધિ કરવા માટે સ્યાદવાદ, જે સ્યાદ એટલે અપેક્ષા, વાદ એટલે વાણી. અપેક્ષા જો કોઈ ધર્મ મુખ્ય કરીને કહેવામાં આવે છે, કોઈ ધર્મને મુખ્ય કરો એ પણ એક અપેક્ષા છે. પણ વસ્તુમાં કોઈ ધર્મ મુખ્ય અને કોઈ ધર્મ ગૌણ હોતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? શરીરમાં કોઈ વિશેષ કાર્ય હોય તો એ અંગને મુખ્ય કરવામાં આવે છે. જયારે જમવાનું કાર્ય હોય ત્યારે જમણો હાથ મુખ્ય કરીએ છીએ, હે ને? જયારે અન્ય કામ હોય ત્યારે ડાબો હાથ મુખ્ય કરીએ છીએ. પણ શરીરમાં કયો હાથ મુખ્ય અને કયો હાથ ગૌણ? હે ગિરીશભાઈ, તમારો કયો હાથ મુખ્ય ને કયો હાથ ગૌણ? કોઈ હાથ મુખ્ય નહીં ને કોઈ હાથ ગૌણ નહીં, બધા મુખ્ય, અર્થાત તો બધા જ પૂરી હેસિયતથી. પણ કોઈ વિશેષ પ્રયોજન હોય ત્યારે એને મુખ્ય ગૌણ પ્રણે બતાવવામાં આવે છે. એને સાપેક્ષ કથન કહે છે. અર્થાત એવું સાપેક્ષ કથન, અને જે સાપેક્ષ કથન એ ધર્મને મુખ્યતાથી વસ્તુને નિરપેક્ષ બતાવે એને સ્યાદવાદ કહે છે. જે વાણી વિતરાગતા ન બતાવે એ જીન વિચન હોતા નથી. જે વાણી સ્વતંત્રતાની ઘોષણા ના કરે એ વાણી જીન વિચન હોતા નથી. જે વાણી રાગથી છોડાવવાનો ઉપાય ન બતાવે એ જીન વિચન હોતું નથી. બતાવે રાગ પણ ઉદ્દેશ છે રાગ છોડાવવાનો, તો એ વચન કયું છે? જીન વચન છે. કોઈ એમ કહે કે ભાઈ પુણ્યથી ધર્મ થાય તો એ જીન વચન હોતું નથી. કોઈ એમ કહે કે દાન આપવાથી ધર્મ થાય તો જીન વચન હોતું નથી. દાન આપવાનો ભાવ આવે, પુણ્ય ભાવ આવે, પણ એનાથી ધર્મ થતું નથી, એ જીન વચન છે. ખ્યાલ આવ્યો કે નહીં? આખી સ્યાદવાદ, આ તમને હું ભાવભાસ ન કરાવું, બાકી આનો બહુ વિશેષ વિષય. સ્યાદવાદ અને અનેકાંત એક આખો સબ્જેક્ટ છે. સપ્તભંગ એક આખો સબ્જેક્ટ છે. નિશ્ચય વ્યવહારને એક આખો સબ્જેક્ટ છે. જે સબ્જેક્ટ સમજવાથી જીન વિચનોનું રહસ્ય ખ્યાલમાં આવે છે, હે ને? પણ માની લો કે તમે કહેશો અમને તો એટલો બધો ખ્યાલ નથી, તો તમને અત્યારે જેટલું કહેવામાં આવ્યું એટલા લક્ષણ દ્વારા, હે ને, જીન વચનનો પરિચય કરી અને જીન વચનનું જે વાચ્ય આત્માનો પરિચય કરી સર્વ અનેકાંત વિદ્યાનો માહિર થઈ શકે, હે ને? સાથે સાથે કોઈ ગભરાવાની વાત નથી. કેટલો ખ્યાલ કરવાનો છે ભરતભાઈ કે પુણ્ય ભાવ આવે ખરો, સાંભળવાનો ભાવ આવે ખરો, હે ને, સ્યાદવાદમાં, પરંતુ એનાથી ધર્મ ન થાય. આનું નામ સ્યાદવાદ છે. તો કઈ અપેક્ષાએ પુણ્ય કહ્યું કે અધૂર અલ્પતા હોય એવા જીવને રાગ આવે ખરો, પણ અલ્પગતા અને આ રાગ એ જ્ઞાનમાં ગે છે એવી વિતરાગતા એ વખતે પણ પ્રગટ કરી શકે. એમ રાગ અને વિતરાગતા બંને એક કાલમાં રહેવા છતાં રાગથી ધર્મ થતો નથી. અલ્પગતા વસ્તુનો સ્વભાવ નથી. અલ્પગતા પર્યાયની મલિનતા છે અને જ્ઞાન સ્વભાવ આત્માનો છે. એના આશ્રયથી સંપૂર્ણ કેવલ જ્ઞાન પોતાના ક્રમમાં આવવા યોગ્ય છે. એવી જાતિની જે અનુભૂતિ છે એ જ વાસ્તવમાં આત્મા છે. તો આવી રીતે સ્યાદવાદથી વસ્તુના સ્વરૂપને જે અનુભવે છે એ જ વાસ્તવમાં જીન વચનનું નિમિત્તપણું છે. જીન વચન ક્યારે પણ દુઃખી કરાવે, અર્થાત તો ઉલટા માર્ગને પકડાવે, એ જીન વચન ના હોય. અને કોઈ પણ વસ્તુ જીન વચનમાં બાકી ન રહી જાય. જેટલો રાગ આવે એ પણ બતાવે, જેટલી વિતરાગતા હોય એ પણ બતાવે, રાગ કેટલો કયા સમયે કેવો રાગ હોય એ પણ બતાવે, પરંતુ રાગ બંધરૂપ છે અને વિતરાગતા બંધરૂપ છે. એ વાસ્તવમાં અનેકાંત છે. તો આજે અનેકાંત વિદ્યા, કેમ કે અંત એટલે ધર્મ,
આવા અનેક અંત, આવા અનંત ધર્મ પર્યાયમાં ધર્મ ધારણ કરે છે જીવ, હે ને? આ ધર્મ છે. ધર્મ એને કહેવાય કે જે વિરોધી હોય પરસ્પર અને વસ્તુમાં રહેવામાં અવિરોધપણે વસ્તુની પ્રસિદ્ધિ કરે, એને ધર્મ કહેવાય. ધર્મની પર્યાય હોતી નથી, ગુણની પર્યાય હોય છે. ખ્યાલ આવે કે નહીં? અને સ્યાદવાદ વિરોધી લાગતા ધર્મમાં હોય છે. અને અનંત ધર્મમાં સ્યાદવાદ કોઈ અપેક્ષા લાગુ નથી પડતી. આત્મામાં કઈ અપેક્ષા એ જ્ઞાન છે, આત્મા કઈ અપેક્ષા એ નિત્ય છે અને કઈ અપેક્ષા અનિત્ય છે. તો એ અપેક્ષા સમજવામાં સમજાવવામાં લાગુ પડે. સમજવાને સમજાવવાની પ્રવૃત્તિ ના હોય ત્યારે એ ધર્મ પોતાના કામ ત્યારે પણ કરી રહ્યા છે અને નથી સમજાવતા ત્યારે પણ કરી રહ્યા છે. નિત્ય અનિત્ય જો ધર્મ ના હોય તો વસ્તુની સિદ્ધિ ના થાય. કાયમી ટકીને પલટે છે એવા દ્રવ્ય છે, હે ને? અનેક આકારે થતું સોનું જ્યારે કુંડલ મટી અને બેંગલ થાય છે ત્યારે સોનાપણાનો નાશ થતો નથી. તો સોનાપણા પણ એ ટકી અનેકપણે થવું, હે ને? એવું એકપણું ને અનેકપણું વસ્તુમાં ધર્મ છે. એમાં સોનીથી કોઈ ઘરેણા બને કે પૈસા આપવાથી ઘરેણા બને કે હથોડીથી ઘરેણા બને એમ છે નહીં. અનેકપણે થવું એ સોનાનો પર્યાય ધર્મ, અને સોનાપણે ક્યારે મટી ન જવું એનો નિત્ય એકપણે રહેવું એનો ધર્મ. એ પણ આ એક અને અનેકપણે એ સોનું નામનો પદાર્થ વિશ્વમાં કાયમી રહે છે. આ તો ઉદાહરણ છે, અપેક્ષિત ઉદાહરણ છે. એવી રીતે આત્મા પણ એક અને અનેકપણે, નિત્ય ને અનિત્યપણે કાયમી રહે છે. એની નિત્યની શું પર્યાય? એ ધારણ કરેલો ધર્મ છે, કાયમી નિત્યપણે રહે છે. જ્યારે નિત્ય રહે છે ત્યારે અનિત્ય ધર્મ પણ છે. મૂળ વાત એ સમજમાં ઘણા જીવને નથી આવતી કે બંને એક સમયમાં એક વસ્તુમાં, હે ને? અને જે રહી શકતા હોય એ ધર્મ, બાકી કોઈ ચેતન ને અચેતન એ બે વિરોધી છે એ પાછા આત્મામાં ન મળે, હે ને? એમાં રહેવા યોગ્ય જ પણ ધર્મ રહે ને તો તમે કહો ભાઈ ચેતન ને અચેતન પણ બે વિરોધી છે, એક આત્મામાં એ બે ધર્મ પણ રાખો ને, તો એમ રહેતા નથી. એમાં રહી શકવા વાળા જે ધર્મ છે, એને રહેવા યોગ્ય જે ધર્મ છે કાયમી રહે છે. એટલે હર સમયે બદલાતું રહે એ બદલવારૂપ ધર્મ, છતાં પોતાના સ્વભાવને છોડે નહીં એ ન બદલવારૂપ ધર્મ. એવો ન બદલવારૂપ નિત્ય અને બદલવારૂપ અનિત્ય. જે અપેક્ષા એ વસ્તુ એ પ્રમાણે પરિણમે છે અને જે અપેક્ષા એ પ્રમાણે રહે છે એવા ધર્મ કાયમી રહેતા, સાપેક્ષતા રહેતી, એકબીજાની સાપેક્ષતા પણ સમજવા પણ રહેતા એ ધર્મ કાયમી વસ્તુની ત્રિકાલી સત્તા પ્રસિદ્ધ કરે છે. આ સ્યાદવાદનો વિષય છે. અને આ તો સામાન્ય તમને લાસ્ટ ટાઈમ જીતુભાઈ કહ્યું હતું કે થોડું ઓર બતાવજો. લાસ્ટ ટાઈમ તો ઘણું વિશેષ ચર્ચા જયેશભાઈ કરી પણ હતી. તો આ પ્રમાણે એ અનેકાંત. તો એવા જીન વચનોને હું વરું છું, નમસ્કાર કરું છું. કેવા છે જીન વચન? સ્યાદવાદ. સ્યાદવાદ શું છે? ચિહ્ન, ટ્રેડમાર્ક. અને એ ટ્રેડમાર્ક કોનો છે? અનેકાંત વસ્તુને પ્રસિદ્ધ કરે છે. એક પદાર્થ અનંત ધર્માત્મક છે, પરમાણુ પણ અનંત ધર્માત્મક છે અને આપણો આત્મા પણ અનંત ધર્માત્મક છે. એવા દરેક પદાર્થ જયારે અનંત ધર્માત્મક છે એમ સિદ્ધ કરે એ કઈ વાણી છે? જીન વચન છે. નહીં તો ઘણા વચનો, ઘણા શાસ્ત્રના વચનો શું સિદ્ધ કરે કે આત્મા તો અનંત ધર્માત્મક છે અને અનંત ધર્માત્મક પૂદગલને અનંત ગુણમયી બનાવે છે. અને ઘણા તો શાસ્ત્ર એવા છે કે પૂદગલ જ આત્માને અનંત ધર્માત્મક બનાવે. તો આપણા જીન વિચ્છેદમાં તો જીનેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં જે ઝલક્યા છે પદાર્થો, અર્થાત એમને એ પ્રમાણે અનુભવ્યું છે પોતાના જ્ઞાન સ્વભાવથી, કહે છે કે દરેક પદાર્થ અનંત ધર્માત્મક છે. જો એક પદાર્થ છે એ ખાલી ના હોય, એ અનંત ધર્માત્મક હોય. જયારે અનંત ધર્માત્મક વસ્તુ છે તો એ કઈ રીતે અધૂરી હોય? એટલે દ્રવ્ય ગુણ પર્યાય પૂરી વસ્તુ છે. એ પ્રમાણે દરેક વસ્તુને પરિપૂર્ણપણે જોવામાં આવતી જે દ્રષ્ટિ છે એમાં અધૂરપ જોવે નહીં તો એનું મનનું જે ચિંતન છે, અર્થાત તો એ મનનું જે ચંચલપણું છે એ રહેતું નથી. આ રીતે અનેકાંતમય વાણી, શાદમય વાણી નિરપેક્ષ તત્વની અનુભૂતિ કરાવવામાં નિમિત્ત બનતું હોવાના કારણે તે જીન વચનોને, તે જીન વાણીને, તે પરમાગમોને, તે આગમને મારા કોટી કોટી વંદન હો. એ રીતે અહીંયા નમસ્કાર કરે છે. ખ્યાલ આવે કે નહીં? આ હજુ નમસ્કારની પ્રવૃત્તિ ચાલે છે. જુઓ બીજા ફકરાની ચર્ચા થઈ ને. વળી કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગંધર્વદેવ દ્વારા
રચિત અંગ પ્રકીર્ણ અનુસાર અન્ય આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જીન વચન છે. અહીંયા સુધી ચર્ચા થઈ હતી. પેજ નંબર 7 નથી મળતું કે પ્રવચનની બુક આવી. અચ્છા, હા. તો સ્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ગુરુદેવના પ્રવચનમાં પણ આ છે કે સ્વપણે છે ને પરપણે નથી. સ્વથી છે અને પરથી છે એ સ્યાદવાદ નથી. આત્મા સ્વપણે છે ને પરપણે નથી, પણ આત્મા સ્વથી પણ છે અને ક્યારેક શરીરથી પણ રહે છે. જો કે એવું અનેકાંત નથી. એવું આપણે માનીએ છીએ કે નથી માનતા અશોકભાઈ? આત્મા સ્વથી છે, કોણ ના પાડે છે? પણ થોડીક શરીરની સહાય હોય તો ધર્મ થાય કે ન થાય? બોલો, શરીર નિરોગી હોય તો ધર્મ થાય કે ના થાય? આંખ બરાબર દેખતી હોય તો ધર્મ થાય કે ન થાય? તો એ આત્મા સ્વપણે પણ છે અને પરપણે પણ છે એમ માનો તો એને સ્યાદવાદ વાણીનું રહસ્ય ન જાણે છે ને. આપણે શબ્દમાં તો બોલી દઈએ છીએ જીતુભાઈ, પરંતુ આપણી માન્યતામાં એ માન્યતા પડી છે કે નહીં એ હું તમને જ્ઞાન કરાવું છું. કોણ કહે છે કે ભાઈ અમે માનતા નથી, અમે માનીએ છીએ ને કે આત્મા સ્વપણે છે, હું મારા કારણે છું, હે ને? પણ થોડીક આંખ બરાબર હોય, થોડીક શાંતિ હોય બહારમાં સહયોગોમાં, તો બોલો ધર્મ થાય કે ન થાય? તો આત્માનો જે ધર્મ છે એ પરથી થાય માન્યો કે નહીં? તો આત્માને જે ધર્મ પ્રાપ્ત થાય છે પરથી થાય છે, તો આત્મા પરપણે છે માન્યો કે નહીં? તો આત્મા સ્વપણે પણ છે ને પરપણે છે માન્યું કે નહીં? એ માન્યું એને જીન વચનને માન્યા કે નહીં? અને જીન વચનને ન માન્યા તો એને જીનવરોને ક્યાંથી માન્યા? અને જીનવરોને ન માન્યા તો જીનવરોને જે પ્રિય છે એને જે એ શુદ્ધાત્મા પ્રિય છે, શુદ્ધાત્માને આપણે માન્યું કે નહીં? તો આખિરકાર આપણે સ્વપણે છે માન્યો કે નહીં? તો ન માન્યો તો પોતાના અસ્તિત્વને સ્વતંત્ર માન્યું નહીં. એ જીવ સુખી કઈ રીતે થઈ શકે પર્યાયમાં? ખ્યાલ આવ્યો કે નહીં? આ અંદરનું રહસ્ય છે. જીવ પૂજા કરે, સાંભળે, પણ એની માન્યતામાં જે રોગ પડ્યો છે એને પકડી શકતું નથી. સ્યાદવાદની વ્યાખ્યા કરી દે, પરીક્ષા આપી દે, પાસ થઈ જાય, બધું થઈ જાય, પરંતુ એને ખ્યાલ ના આવે કે આ સ્યાદવાદ જીન વચન છે, એને હું નમસ્કાર કરવાના ભાવ મારા ખોટા છે. એક જ વાક્યથી ગુરુદેવની એક લીટી ત્યાં લખી છે કે જે સ્વપણે છે અને પરપણે નથી એને અનેકાંત કહે છે. તો પરપણે નથી એમાં પરનો કેટલો રોલ છે? હું પરપણે થતો નથી એમાં પરની કેટલી સહાય છે? તો હું પરપણે કેમ થતો નથી ગિરીશભાઈ? કેમ થતો? મારામાં એવો કયો ધર્મ છે કે જો હું પરપણે થતો નથી? હે કયો? નહીં, મારામાં એવો કયો ધર્મ છે કે જેથી હું પરપણે થતો નથી? હે અસ્થિ ધર્મપણે તો હું અસ્થિ ધર્મના કારણે તો હું સ્વપણે રહું છું, પણ હું નાસ્તિ નામનો જે અસત ધર્મ છે એના કારણે હું પરપણે થતો નથી. તો પરપણે ન થવામાં મારો અસત ધર્મ કામ કરે છે અને સ્વપણે રહેવામાં મારો સત નામનો ધર્મ કામ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે જો આ બે ધર્મ ના હોય ને તો શું તકલીફ થાય તમને કહું કે હું સતપણે છું પણ પરના કારણે છું એમ માનવામાં શું વાંધો છે? પછી બીજું, ચલો હું સતપણે તો છું, હું ક્યાં ના પાડું છું કે હું સતપણે છું, મારું અસ્તિત્વ છે, પણ હું પરનું કાંઈ કરી શકું એમ તો રાખો. તો કે નહીં, દરેક પદાર્થમાં સતસત નામનો ધર્મ છે. તમે આ પર પદાર્થનું કાંઈ કરી શકતા નથી કેમ કે આ પદાર્થમાં અસત નામનો ધર્મ છે, એટલે પરનો આમાં પ્રવેશ થઈ શકે એવું સ્વરૂપ જ નથી. હાલ આવે કે નહીં? આટલી મોટી વાત છે, હે ને? ગજબની વાત છે. માનો કે હું લોકાલોકને જાણું છું, પરને જાણું છું, એમાં પરનો શું રોલ છે? તો કે મારામાં સ્વચ્છત નામની શક્તિ છે એટલે લોકાલોક મારામાં ઝલકે છે. લોકાલોક છે ને મારામાં ઝલકે છે એમ નથી. મારામાં લોકાલોક ઝલકવાનું કારણ મારી સ્વચ્છત શક્તિ છે. ખ્યાલ આવે કે નહીં? તો આ રીતે લેવું છે. મતલબ કે નહીં તો કોઈ કહે કે ભાઈ સત અસત બે ધર્મ ખડા જ નહીં કરો ને, ખોટા ઝઘડા, આપણને સત અને સત બે વિરોધી લાગે છે, હું સ્વપણે છું એટલું રાખો ને કે નહીં, એ પૂરી વાત નથી. હું સ્વપણે છું અને પરપણે નથી. સત મારો જેટલી હેસિયતથી સુંદર ધર્મ છે, અસત મારો એટલો સુંદર અને એટલી હેસિયતથી ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? અને એ અસત નામનો ધર્મ છે એટલે આજ સુધી હું એટલું માનતો આવ્યો કે હું શરીરથી ટકું છું, તો પણ હું શરીરથી નથી ટકતું, કેમ કે મારામાં અસત નામના ધર્મથી ટકવું જોઈએ. તો મારો ભ્રમ છે કે હું શરીરથી ટકું છું. બોલો, આપણે શરીરથી ટકીએ છીએ એમ માનીએ છીએ કે નથી માનીએ?
શું નિર્ણય છે તમારો? થોડું લાઇટ લઈએ ને, આમ બહુ સવારથી ચાલુ હોય ને પ્રયોગો. બોલે હું પરથી ટકું છું એમ માનીએ છીએ કે નથી માનતા? શરીરથી હું ટકું છું કેમ નથી માનતા? શરીરમાં થોડો રોગ આવી જાય તો આપણને એમ લાગે છે કે મારું અસ્તિત્વ જ ન રહે. એ શરીર રહે, સંયોગમાંથી દીકરો હટી જાય તો એમ લાગે કે હવે હું મારું કાંઈ ના રહ્યું, જાણે હું રહ્યો જ નહીં. તો કહે છે કે એ જયારે હતો ત્યારે એ પોતાપણે હતો, અને અત્યારે અહીંયા નથી રહ્યો તો પણ પોતાપણે છે, અને અહીંયા નથી, અહીંયા હતો ત્યારે પણ તારામાં હતો નહીં ને એના કારણે તું હતો નહીં. કેટલી શાંતિ થઈ જાય જો એને ખરેખર સ્વરૂપથી ઈમાનદારીથી સમજે. તો પછી કે શું હતું? હતું તો ખરું ને કાંઈ પણ. તો કે રાગ હતો. દરેક વસ્તુનો સ્વીકાર કરે છે, એ પણ એ રાગ હતો. તો રાગ કોના કારણે હતું? રાગ હતો એ પર્યાય ધારણ કરેલો ધર્મ છે, અનેક અંતમાં આવે છે. ભાવિક શક્તિનું વિપરીત પરિણમન છે, વિભાવ પરિણમન છે. પરિણમન ક્યાં જાય? તો કે રાગ હતો. તો કે રાગ હતો, સ્વભાવ ન હતો. ખ્યાલ આવે કે સાથે સાથે જ ચાલે. ગૌણપણે સ્વભાવ નતો એ ખ્યાલમાં રહે, અને સ્વભાવ મારો એ વખતે પણ હતો તો ગૌણપણે આટલી ખોટ હતી એ પણ સાથે ચાલે. આ છે નય વ્યવહાર, આ છે સ્યાદવાદ અને એકાંતમયની વાણી, હે ને? એ સ્યાદવાદ અને એકાંતમય પ્રમાણ જ્ઞાન છે. કોઈ એક ધર્મને વિશેષ કરીને વસ્તુનો પરિચય કરે એ નય પ્રયોગ છે, અને આવું નય અને પૂરી વસ્તુનું જ્ઞાન કરાવવા વાળું હશે પ્રમાણંશ છે. આવા નય પ્રમાણે ન્યાય માર્ગ છે. આગળની લીટીમાં કહ્યું કે ન્યાય માર્ગથી છે ને, આગળની લીટી ન્યાય માર્ગથી પરિચય કરે છે. આ લખ્યું જો, ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે જીન વચન. હાલમાં આવે છે કે નહીં? ઘણા લોકો કહે કે તમારો જૈન ધર્મ છે ને કે મતલબ કે ક્યારેક આમ ઢળી જાય, ક્યારેક આમ ઢળી જાય. એ રીતે છે કે એમ નથી. તને સ્યાદવાદની ખબર નથી. એને ગુરુ શંકરાચાર્ય સ્યાદવાદ, જૈન ધર્મનું સ્યાદવાદનો વિરોધ કરતા એ વખત વેદાંત થયા ને, એમને તમારું સ્યાદવાદ છે ને કે ભ્રમ કરે છે, કે નહીં, એ ભ્રમને તોડે છે. એને ચલાવતા આવડવું જોઈએ. કઈ અપેક્ષાએ મનુષ્ય કહ્યું આત્માને, અને કઈ અપેક્ષાએ મનુષ્ય થઈ શકતું નથી એ કહ્યું બરાબર ખ્યાલ કરવો જોઈએ. એકાંતે કહે કે આત્મા મનુષ્ય પણ છે જ નહીં, તો કહે છે કે એ મનુષ્યને મનુષ્યમાં ખોડિયામાં રહેલા આત્માને નહીં માને અને એનાથી દુર્વ્યવહાર કરશે. એટલે એ વ્યવહાર કથન એ મનુષ્યના ખોડિયામાં રહેલો આત્મા સ્વયં અપરાધથી આવ્યો છે, અને એ અપરાધથી આવેલો આત્મા એ વખતે પણ મનુષ્ય પણ થતો નથી. એ સ્વભાવ છે. એ સ્યાદવાદની તાકાત છે કહી શકે. હાલ આવે કે નહીં? સમજાય છે કે નહીં? એ સ્યાદવાદની તાકાતથી કહી શકે કે એ મનુષ્યપણે રહેલો આત્મા એ ધારણ કરેલો ધર્મ છે, છતાં આત્મા મનુષ્યપણે થતો નથી. એ સ્યાદવાદ કહી શકે. કઈ અપેક્ષાથી મનુષ્ય કહ્યો? કે પૂર્વ કર્મ કૃત ઉદયથી એ મનુષ્યના શરીરમાં આવ્યો છે, ત્યાં આવ્યો છે, સ્વયં કરેલો અપરાધ છે ત્યાં આવ્યો છે, અને પરમાર્થથી જોવામાં આવીએ તો પોતાની ક્રિયાવર્તી શક્તિથી આવ્યો છે. એટલે આવ્યો જ નથી ત્યાં, અર્થાત તો જ્યાં આવ્યો છે તે આત્મામાં જ આવ્યો છે. અનેક પ્રકારના ધર્મ, અનેક અપેક્ષાએ સમજતા, તે અપેક્ષાએ સમજતા અપરાધ સમજાયો, અને તે અપેક્ષાએ સમજતા પરમાર્થ સમજાયો, અને બધું સમજાવવાના કાળમાં પરમાર્થમાં અહમબુદ્ધિ થઈ, અને મનુષ્યપણામાં અહમબુદ્ધિ ન થઈ. એ પેટની શ્રદ્ધા પાકી, અને એ મનુષ્યપણાનો રસ છૂટી ગયો પરિણામમાં. એ પરિણામની એ પ્રકારે વિરક્તતા થતા થતા આત્મા વર્તમાન ઉપયોગ આત્મામાં લીન થઈ જાય છે. આ પ્રયોગ છે. અને તમને દર વખતે કાંઈ ને કાંઈ એક વિધિ, એક વાનગી તો મળશે કે કેવી રીતે જ્યાંથી નક્કી કરો ત્યાં સુધી. આ જીન વચન છે. જીન વચન નિયમથી એનો અંત જે છે ને, એટલે ગુરુદેવની એ પ્રવચનની વિશેષતા રહી જતી હોય કે તમે એક પ્રવચન બી સાંભળો ને તો એમાં પૂરું આવી જાય, એ ખ્યાલ આવી જાય, બતાવે રાગ પણ વિતરાગ કેવી રીતે થવાય આવી જ જાય. ને તો જીન વચન ના કહેવાય, પ્રમાણ વચન ના કહેવાય. પ્રમાણ વચન એટલે કહેવામાં આવતા એ વખતે પ્રમાણ વચન, કે એ પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન બતાવે છે કે ભાઈ રાગ છે પણ સ્વભાવ નથી. એનું નામ જીન વચન. તો આવી જે સ્યાદવાદ જે વાણી છે એ જીન વચનને નમસ્કાર કર્યા. કેમ નમસ્કાર કર્યા? કે સામાન્ય નિમિત્ત બને છે વિતરાગ થવામાં. વિતરાગમાં મજા નથી આવતી. સુખી થવા, હા સુખી થવામાં. હવે સુખી કઈ રીતે થવાય? રાગ રહિત થઈને સુખી થવાય. પેલું સુખી નહીં, રાગ વધે ને સુખી થવાય એ નહીં. મારા પર દુનિયાનો રાગ વધે તો મને સુખ પ્રાપ્ત થાય, હે ને? તમારા બધાની મિત્રતા મારાથી વધે, મને સાધર્મિકપણું તમારું વધે, અને હું એને સુખ માનું, તો મેં શામાં સુખ માની? રાગમાં સુખ માની. તો કે જીન વચન નથી. એવો રાગ તો થાય
અને એને એવો રાગ તો આવે પણ એ સુખકારી નથી. હાલ આવ્યો કે નહીં? કેમ સુખકારી નથી? કેમ કે સ્વાધીન નથી, કેમ કે અસ્થિર છે. આજે રાગ છે, કાલે દ્વેષ થશે. ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? આજે તમને મારા પ્રત્યે રાગ છે, ક્યારેક તમને દ્વેષ થઈ જશે. તમારા એ રાગને હું સુખનું કારણ માનું તો પછી દ્વેષ થશે ત્યારે દુઃખ થશે, અને રાગ દ્વેષ તો થયા રાખે. ખ્યાલ આવે કે નહીં? એને કોઈ મતલબ કે તમારી કોઈ વાતચીતની કોઈ વાત મેં અહીંયા સભામાં કહી તો તમને અંદરમાં દ્વેષ ક્યાંથી કહ્યું, આમને કહેવા જેવું જ નહોતું, દ્વેષ થઈ જાય. એ દ્વેષ પણ અહેમ ટકરાવ એટલે થયું. એને કે હું જે માનતો હતો એવી માન્યતાથી વિરુદ્ધ કથન આવ્યું એટલે દુઃખ થયું. પણ આ મારી વિરુદ્ધ માન્યતા છે એમ ખ્યાલમાં આવે તો કામ થઈ જાય. એને આ બહુ સમજવા જેવી વાણી છે. ત્યાં ને ત્યાં એક પ્રમેય ખ્યાલમાં આવી જાય તો સાંભળવામાં ઉપેક્ષા થઈ જાય, સમાવામાં પુરુષાર્થ જાગી જાય. અને આ પ્રયોગ થતો નથી, ચર્યા આવતી નથી જીવને. સાંભળવાનું વ્યસન થઈ જાય તો કાલથી નહીં સાંભળીએ. સાંભળવાનું વ્યસન ના થવું જોઈએ. સાંભળવું નહીં એ વાત ક્યાં કહી, અથવા તમે સાંભળી શકો છો એ વાત ક્યાં કહી? આ તો બધા પુણ્યના બતાવ્યું ને, આ પુણ્ય નું કાર્ય છે. પણ આમાં જે બલ આવે છે, ને આમાં રાગ સંબંધી મહિમા નથી થતું. સાંભળવાની ક્રિયામાં અંજાઈ જવાતું નથી. હું સાંભળવા વાળો એવી માન્યતા મંદ પડી જાય છે તો એ કાર્ય થાય છે. ત્યાં સમજવા જેવું છે ભાઈ. સમજાઈ જાય તો નિહાલ થઈ જાય. કોઈની કેવલીની પણ ગરજ ના ન ભાસે દ્રષ્ટિ છે. અને જ્યાં સુધી પરિણામ રહે ત્યાં કેવલીના શરણમાં દેખાય એ પરિણામ રાગ પરિણામ છે. અને દ્રષ્ટિના જોરે તેનાથી વિરક્ત થઈને વ્યક્ત રાગનો અભાવ કરીને આત્મામાં ચાલ્યો જાય એ પુરુષાર્થ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? બધું જ કહી દીધું. ક્યાં રહે, ક્યારે રહે, ક્યારે ના રહે, અને રહેવા ના રહેવામાં આત્મા ક્યારે ત્યાં આવતો નથી એવી દ્રષ્ટિ, બધું ભેગું આવે છે. એક પ્રકારથી આ પેકેજ છે. શ્રદ્ધાનું કાર્ય ભૂલી જાય એ પરિણામમાં પર્યાય બુદ્ધિને મળે છે, અને શ્રદ્ધા બાકી રહે એ પરિણામ એને ધ્યેય બને છે. જે ખ્યાલમાં આવે, પકડાય છે વાત. જેની શ્રદ્ધા રહે, મતલબ શ્રદ્ધા એટલે રાગ અને આત્મા જુદા છે. રાગનો ત્રણેય કાળ આત્મામાં ભાવ છે, રાગથી ધર્મ સંભવ નથી એવી જેની દ્રષ્ટિ રહે એને પરિણામ હેયરૂપ ધ્યેય બને છે. અને આવી દ્રષ્ટિ વગર જે પરિણામ છે પર્યાયને પકડીને પર્યાય બુદ્ધિ થઈ જાય, એનાથી થાય. એટલે બેલેન્સ જો પકડમાં આવે તો આ બધી સ્યાદ વાત છે, અપેક્ષિત કથન છે. અને અપેક્ષિત કથનમાં કઈ અપેક્ષા છે? આ વિતરાગતા બનાવવાની અપેક્ષા છે. ઉદ્દેશ વિતરાગ બનાવવાનો છે. અને એ જ વાસ્તવમાં એ ઉદ્દેશ સર્વ થાય તો એ જીન વચન છે. ચાહે એક બાળક દ્વારા કહેવામાં આવે કે કહે કોઈ પણ એ જીન વચન જ છે. જીનવરોએ કહેલા વચનો કોઈના દ્વારા કહેવામાં આવે. ગુરુદેવ કહેતા ને કે અમે તો આડતિયા છીએ, આ તો જીનવરના વચન છે, અમે તો દલાલ છીએ. એમ આડતિયા એટલે કે એમને કહેલો માલ અમે તમને પહોંચાડીએ છીએ, અને એ બી અમને રાગ આવ્યો છે. એ કોઈ ધર્મનું કાર્ય નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? અમને આ પહોંચાડવાનો રાગ આવ્યો છે, અને આ રાગ આવ્યો છે એના ફલમાં અમે સ્વર્ગમાં જઈશું, મોક્ષમાં નહીં. એ રીતે જો આ જ્ઞાની છે. જયારે એ બતાવે, એમ ના કહે કે નહીં અમે કેટલું સરસ કાર્ય કરીએ છીએ. એને તમે માન લો કે કોઈ પેલા ઉપકાર કહી દો, બે ચાર કથન તો ફૂલાઈ જાય, એવું ન બને. ત્યાંથી જતા રહે એમ, ત્યાં રહેવાનો ભાવ પણ ના આવે. શું છે, ચાલ્યા કરે. જ્ઞાનીઓની પરિણતિ વાંચવા જેવી છે, જ્ઞાનીઓને ભણવા જેવા છે. એને સાક્ષાત જ્ઞાની મળે અને એની પરિણતિનો ખ્યાલ આવે એને તો આનંદ થઈ જાય. એટલે કહે છે કે જ્ઞાનીના વચનો પણ નિમિત્ત બનતા હોય છે. એટલે જે પણ વચન છે, શાસ્ત્ર છે ને, આ આપણા વચન નથી, આ જ્ઞાનીના વચન. આ જે શાસ્ત્ર છે જ્ઞાનીના વચન એમ સમજ. આને જે લોજિકલી લેવું હોય ને જીતુભાઈ, તો એક આખો વિષય છે શાદવાદ ને અનેકાંત. એને આખો વિષય ભણવો જોઈએ છે. બધા બુકોમાં, બધા શાસ્ત્રોમાં પણ, ઘણા શાસ્ત્રોમાં પણ છે. શાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે, ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે. આ આપણી જિમ્મેદારી છે ભાઈ. આ શાદવાદ ચિહ્નથી ઓળખવા એ આપણી જિમ્મેદારી છે. એને કે આ જીન વચન છે ઓળખવા આપણી જિમ્મેદારી છે. ઘણા શાસ્ત્રમાં પહેલા તો આપણા જેવું લખે કે આત્મા મરતો નથી, આત્મા ખાતો નથી, પણ ઉદ્દેશ શું હોય?
એટલે જડની ક્રિયા કરતો હોય કરો, તો એ કહે છે કે એ ઉદ્દેશ છે નહીં તો એ જીન વચન નથી. હે ને, હમણાં આપણે મેડિટેશન ની વાત ચાલી ને અમારા મિલાડમાં, હમણાં ગુરુદેવના પ્રવચનના આધાર ઉપર, તો એક બેન એક ભાઈ બધા કહે કે અમે પણ જયારે કોલેજમાં ભણતા હતા ને ત્યારે અમને પણ એક મેડિટેશન કરાવતા હતા. એ શું છે ભાઈ એમ, હે ને, ત્યાં પણ ઘણી ત્યાં બી સાક્ષી ભાવે રહો, વિચાર કરવામાં સહેજ રહો, એ બધા કથન આવતા. તો મેં કીધું કે ધ્યાનનો વિષય ધ્યેયના પરિચય વગર ધ્યાન હોય જ નહીં. તો કોઈ કેટલાક લક્ષણ તો બાહ્યના આમ બેસો તેમ બેસો એ તો કહી દે, એ તો અહીંયાથી ઉઠાવી લે, પરંતુ ધ્યાનનો વિષય ધ્યેય, એની શ્રદ્ધાની પ્રતીતિને જ્ઞાન એ સંબંધી ખ્યાલ ના હોય તો એ ધ્યાન નથી કહેવાતું. ધર્મ ધ્યાન ના કહેવાય, ધ્યાન તો કહેવાય, આર્ત ધ્યાન કહેવાય, અર્થાત તો મંદ આર્ત ધ્યાન કહેવાય. તમારો ઉપયોગ બદલાય. અને તમને એમ કહીએ કે ભાઈ જયારે ખીણ ઉપરથી ગાડી જતી હોય ત્યારે નમોકાર મંત્ર બોલવા, તો એ ખીણ સંબંધી ધ્યાન હટ્યું, તો આ બાજુ ધ્યાન આવ્યું તો એ સંબંધી વિકલ્પો મંદ પડ્યા, તો એમ લાગે કે અમને તો શાંતિ લાગે છે. તો કે ધ્યાન નથી, એને એ તો ઉપયોગ બદલાય છે. ધ્યાન ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાનથી તો કર્મની નિજરા થાય, મોહની નિજરા થાય. જે પરિણામથી જે ધ્યાનથી નિજરા થાય એ ધ્યાન છે. એટલે અમુક પોર્શન ચાલતો હોય ને અત્યારે, બધું લોકમાં ઘણું ચાલે છે, બધી શિબિરો ધ્યાનની ને આ ને તે ને. ત્યાં આપણે આ નાસિક દેવલાલી પાસે ત્યાં કોઈ ખુલ્યું છે, ત્યાં બોલાવે 4 દિવસ રહેવાનું, એક ખંડમાં રહેવાનું. અને આપણા કોઈ ભાઈ એક વખત ત્યાં ગયા હતા, ઓલા ભાઈ છે સુરત વાળા, મને પૂછતા હતા કે આવું ત્યાં જઈએ તો દોષ છે કે નહીં. મેં દેવશાસ્ત્ર ગુરુ સિવાય ક્યાંય પણ જઈએ ધર્મના કારણે તો દોષ છે. ધર્મ સમજીને જાઓ તો તમે ફરવા માથેરાન જાઓ તો એ ધર્મ સંબંધી દોષ નથી, રાગ સંબંધી દોષ છે. પરંતુ ત્યાં જઈને હું ધ્યાન કરીશ, પર્વતની ટોચ પર બેસીને એ લોકો બતાવે છે એ રીતે ગાદલા બાદલા નહીં, અને ખાલી એક દરવાજો રાખે ને એમાં જમવાનું આપી દે ને કોઈનો કોન્ટેક્ટ ના કરો, કે એ તો ત્રાસ છે. એમ છે નહીં ધ્યાન. લોકો ત્યાં એવી જગ્યાએ લાખો ખર્ચીને જાય છે. કમાલની વાત. પૈસા આપીને ધ્યાન ન ખરીદાય. ધ્યાન કરવાની વાત નથી, ધ્યાન થતું હોય. જે વિષય પ્રિય થઈ જાય એના પર ધ્યાન રહે છે. જાણવું એ ધ્યાન છે ને જાણવું એ જ્ઞાન છે, અને જાણતા રહેવું એ ધ્યાન છે. પ્રજનસાની વ્યાખ્યા છે. યથાર્થ જાણી લીધું તો પછી ધ્યાન રહે હંમેશા. રાગમાં આવે તો પણ ધ્યાન રહે. આ કહ્યું ને, નિંદ્રા અવસ્થા અને ઉન્માદ અવસ્થામાં પણ વિભ્રમ થતો નથી, કેમ કે એને ધ્યાન છૂટતું નથી. અને ઉપયોગરૂપ ધ્યાન થઈ જાય તો નિંદ્રા અવસ્થા અને ઉન્માદ અવસ્થા રહેતી નથી. ગજબની વાત છે. સમજમાં આવે તો આ વાત આપણને ખ્યાલમાં આવી જાય. અને આપણને કોઈ શ્રદ્ધા થઈ ગઈ હોય એનું ધ્યાન તમને આ સાંભળવાના કાલમાં પણ નથી છૂટતું. દેહ હું છું એવી શ્રદ્ધા થઈ ગઈ હોય તો પણ સાંભળો, જો ઉપયોગ અહીંયા લાગે છે તો પણ એનું ધ્યાન તમને રહે. ઉપયોગરૂપ ધ્યાન ભલે ના હોય પણ એનું ધ્યાન બન્યા જ રાખે. અને જેનું એ ઉપયોગ એ ધ્યાન હોય ને એ રસ પોસાતો રહે, એટલે રુચિ એની આવી વીર્ય. એટલે લોકો અમુક વખતે શું થાય કે આમાંથી 2-4 કથન ઉઠાઈ લે અને આમ બેસવું તેમ બેસવું આ રીતે બધું કરીને પછી કરાવે તો ત્યાં પહોંચી જાય. આપણા જેવા કોઈ જીવ ત્યાં જતા રહે. આપણા જેવા એટલે કે આપણામાંથી કોઈ જીવ, આપણે તો જવાનો અવસર સવાલ જ નથી આવતો, પણ કોઈ જતા રહે તો ભ્રમિત થઈ જાય છે કે જો અહીંયા પણ કેવી શાંતિ લાગે છે. કેમ કે ઘેર છોકરા વિતાડતા હોય એટલે એક તો અહીંયા આવી ગયો, અને અહીંયા આવીને પણ બધી વ્યવસ્થા કંઈ કરવાની નહીં. તમે તો ખાલી ખંડમાં બેસો અને વિચાર આવતા હોય ને આવવા દો, હે ને. એટલે એ સંબંધી બલ પણ ના લાગે. એટલે સામાન્ય કસાયની મનતામાં થોડું એને શાંતિ લાગે એટલે એને ભ્રમ થઈ જાય કે આ ધ્યાન છે. તો એ ધ્યાન નથી. તો એ જીન ધર્મની પ્રવૃત્તિ નથી. ધ્યાનની શિબિર ના હોય, જ્ઞાનની શિબિર હોય. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનની શિબિરો લાગે કે ભાઈ સમજાવવા સમજવાની, અને ધ્યાન તો પર્સનલ પરિણામ છે. હવે ધ્યાન થવું એ તમારી પર્સનલ પરિણામ છે. જ્ઞાનમાં નિમિત્ત નૈમિતિક પણ લાગુ પડે છે કે ભાઈ વિદ્વાન સમજાવે અને આપણે સમજીએ. ધ્યાનમાં કાંઈ હોતું નથી. ધ્યાનમાં તો નિમિત્તનું લક્ષ છૂટી જાય, નામ ધ્યાન. ચાલો આવે કે નહીં? એટલે થોડીક જૈન ધર્મની વાતો ગીતામાં અને અહીંયા ને ત્યાં આવે ને બધા અત્યારે ચાલે છે ને, આત્મા અહંકારી, આત્મા નિરહંકારી બધા ગ્રુપ ચાલે છે. તો થોડી ઘણી આત્માની વાતો કરે તો પછી એમ આપણને ભ્રમ થઈ જાય કે અહીંયા પણ આત્માની વાત છે, અહીંયા પણ જે જીન વચન નથી. ખ્યાલ આવે કે નહીં? અપેક્ષા બતાવે આત્માની અને બતાવે કે ભાઈ તું તારે લાગ સંસારમાં, તો એ જીન વચન નથી.
ગજબની વાત છે કે તું 108 પ્રતિમા બિરાજમાન કર, અર્થાત સર્વ ભાવ સર્વ જીવો આત્માને પામે એવો ભાવ કર. તો કે તીર્થંકર પ્રકૃતિનો બંધ છે, એનાથી એક ક્ષણ પણ ધર્મ થતું નથી, અને એનો ઉદય તીર્થંકર બનવાના કાલમાં આવે છે, એટલે એ રીતે પણ ઉપયોગી નથી. ખ્યાલ આવે કે નહીં? બંધ હમણાં કરે ચતુર્થ ગુણસ્થાનમાં, ઉદય ક્યારે આવે? જયારે મોહ ના હોય, મિલન જ ના હોય, ત્યારે તો બહારનું સમૂષણ ને આ ને ઠાઠ હોય પુણ્યના, પણ એ વખતે પરિણામ ના હોય. કેવું ગજબની વાત છે. દરેક વસ્તુ યથાર્થ સમજવી જરૂરી છે. એને એટલે આપણી જિમ્મેદારી બને છે કે જીન વચન કયા છે. આપણને જીનવાણીનું આપણને પરીક્ષા કરતા ખ્યાલ આવી જોઈએ. પરીક્ષા બી જીનવાણીએ શીખવાડી છે કે જેમાં વિતરાગતાનું પોષણ થાય, જીનવાણી. બસ સીધું સૂત્ર. પુણ્યથી ધર્મ માને, મનમાવડાવે, વસ્ત્રથી મુનિપણું માને, મનાવે, એ જીન ધર્મ હોય નહીં. સામાન્ય લક્ષણ છે, ખ્યાલ આવી જાય. પછી જિજ્ઞાસાથી ત્યાં જવું કે નહીં નહીં ક્યારેક તો કહી દેશે એથી જવું, એ ગ્રહિત મિથ્યાત્વ છે. કે જવામાં શું દોષ છે? જવામાં દોષની વાત નથી, પણ જવા પાછળનો ઉદ્દેશ શું છે કે ત્યાં પણ દોસ્તી રહે. ગંગા કાંઠે ગંગાદાસ લખ્યું ગુરુદેવે, જમના કાંઠે જમનાદાસ, એમના પ્રવચનમાં લખ્યું. એનું નામ અનેકાંત નથી. આપણે તો એ પણ સાચું, આપણે તો એના પણ વિરોધી નહીં, એ પણ ભગવાન ભગવાન કરે, આપણે પણ ભગવાન ભગવાન, એવું છે ને. જીન દિગંબર ધર્મ હે ને, વિતરાગી ધર્મ, એકમાત્ર દેહ બુદ્ધિ ને દેહથી રહિત, દેહના લક્ષથી રહિત, શુદ્ધાત્મા, અનંત ગુણોનો માલિક, અનંત ગુણોનો વાસ્તવમાં ધર્મનો પિંડ, એ શુદ્ધાત્મા એના લક્ષ્ય સિવાય 3 કાળમાં અનંત કેવલીઓની વચ્ચે રહી આવે પણ આત્માનો ધર્મ પ્રાપ્ત ન થાય. આવું જે ઘોષણા કરે, સ્વતંત્રતા બતાવે, એનું નામ જીન ધર્મ. જીન ધર્મનો ઝંડો આ ખ્યાલ આવે છે કે નહીં? હે ને, પૂરા કેવલીઓના ઘરમાં જન્મ થાય તો પણ ધાર્મિક નથી. દાદા પણ કેવલી થઈ ગયા, પિતા પણ કેવલી થઈ ગયા, અને પોતે તો એનો વિરોધ કર્યો મુનિ અવસ્થામાં, અને છેક જેને સિંહની અવસ્થામાં ધર્મ પ્રાપ્ત કર્યો. કોઈનો મોહતાજ નથી. ન સિંહ પર્યાયથી ધર્મ થાય છે કે ન બહારમાં કેવલીઓના સંયુક્તથી ધર્મ થાય છે. એવું કોને બતાવ્યું? કેવલીએ બતાવ્યું. કોઈ પણ કેવલી જે ભગવાન સર્વજ્ઞ ભગવાન સર્વ પદાર્થોને સ્વતંત્ર પૃથક પૃથક જાણતા હોય, દરેક પદાર્થની સ્વતંત્રતા, એને પૃથકતા, ન્યારી ન્યારી સત્તા અને સંપૂર્ણ દ્રવ્ય ગુણ પર્યાયથી પૂર્ણ, એ ક્યાં કઈ રીતે એ કરે? બસ આ જીન વિશે આ ખ્યાલ આવવો જોઈએ. અને જીન પ્રતિમાનું તો એક પીરિયડમાં સમજાવી દીધું હતું કે વિતરાગી હોય હે ને. એ તો શણગારવાનો મોહ તમને આવી જાય, એ તો તમારી ભૂલ છે હે ને. પરંતુ વિતરાગી દ્વેષ કરવાની વાત નથી, એ તો જ ભાવ આવે ને. શું જરૂર છે? બહારથી પણ સુંદર હોય કેવલી પરમાત્મા, શરીર પણ એમનું ચરમ શરીર, પરમ ઉદારિક શરીર, વિશ્વના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમાણુ જેના શરીરના સંયોગમાં હોય, એને બીજી રીતે શણગારવાની શું જરૂર પડે? હાલો આવે કે નહીં? અને અંદરમાં રાગ નહીં શણગારવાનો, તો એવી જાતિની વિતરાગ પ્રતિમા હોય. અને આપણને એમ લાગે કે એમાં શું છે, એમાં શું છે, એમાં શું છે, એમ કહી કહીને આપણે અનેક દોષો પ્રાપ્ત કરી લેતા હોઈએ. થોડું એમનું પણ રહી જાય ને થોડું આપણું પણ રહી જાય હે ને. ગુરુદેવ કહે થોડા નિમિત્તના ટકા ને થોડા ઉપાદાનના ટકા, એમ નથી. નિમિત્ત પણ 100% ને ઉપાદાન પણ 100%. અને એક વચનમાં તો જીનાગમ આખું આમ દેખાય આપણને, એવી જાતિની તો શક્તિ હોય આ શબ્દમાં હે ને. એ દેખવાની શક્તિ કોની હોય છે? સ્વયંની. એ રીતનું સ્વરૂપ છે ભાઈ. જો છે ને સમજ? હા, કાલનો એ વખતનો જ વિષયની ચર્ચા થઈ, પરંતુ એ વિષય અલગ રીતે પણ, અલગ નહીં અલગ રીતે, અલગ અલગ એંગલ હોય છે હે ને. અલગ અલગ પ્રકારે સમજાવવાની સરળ રીત હોય, ક્યારેક શાસ્ત્રીય રીત હોય, તો અનેક પ્રકારની રીત હોય છે. એ પ્રમાણે ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે, એની ચર્ચા પણ થઈ ગઈ. માટે પ્રામાણિક છે. એટલે દરેક કથન જીનવાણીનું અપેક્ષિત છે. કથન નિરપેક્ષ ના હોય, એટલે ન્યાય માર્ગ એને નહીં. કયું કથન નિશ્ચય નહીંનું છે ને કયું કથન વ્યવહાર નહીંનું છે, એને નયાર્થ, મતાર્થ અને ભાવાર્થ ખ્યાલ આવે કે નહીં? નયાર્થ ખ્યાલ આવે તો મત તૂટે, મતલબ કે કયો મત તૂટે? પડોશમાં છે એ મત તૂટે કે પોતાની માન્યતામાં મત છે તૂટે?
ખ્યાલ આવ્યો કે નહીં? પોતાના કુમતનું ખંડન કરે અને સુમતનું મંડન કરે. ખ્યાલ આવ્યો કે નહીં? અને પોતાનું રત્નત્રયનું ભાવાર્થ એ ભાવ પ્રગટ કરે. આ પદ્ધતિ છે જીન વચન. ખ્યાલ આવે છે કે નહીં? આ રીતે છે. તો એટલે પ્રામાણિક છે. તથા જીવોને તત્વ જ્ઞાનનું કારણ છે. આ ગજબનો પ્રશ્ન છે કે જીનવાણી ચાહે કોઈ બી અનુયોગ હોય, પણ તત્વ જ્ઞાનનું કારણ કયું કારણ છે? આમાં શું ભાઈ? બે કારણ હોય ને, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો જીનવાણી સામા નિમિત્ત કારણ છે તત્વ જ્ઞાનમાં. તો તત્વ જ્ઞાન થાય તો એ જીનવાણીને નિમિત્ત કારણ કહેવાય. હવે ઉલટું લઈએ આપણે. તો જ્યાં સુધી તત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીનવાણીને નિમિત્ત કારણ પણ કહેવાતું નથી. હવે તત્વનું જ્ઞાન ન થાય તો કયું જ્ઞાન થાય છે આપણને સમજો. તત્વ જ્ઞાન એટલે 7 તત્વ છે ને, જીવ છે ને, અજીવ, આશ્રવ, બંધ, સંવરણ, નિદ્રા, મોક્ષ. તો એ 7 તત્વની પૃથકતા અને 7 તત્વથી છીપી હુઈ જ્ઞાન જ્યોતિ, જીવ તત્વનું વલણ, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જીનવાણી કઈ નિમિત્ત પણ કહેવાતી નથી. એ આવ્યું ને બહિરાત્મા ગમે એટલા શાસ્ત્ર વાંચી દે, 9 અંગ સુધીનું તો સ્પષ્ટ જ્ઞાન હોય એને પરત છતાં પણ મિથ્યાત્વનું પોષણ કરે. તો એ કહે છે કે જીન વચનમાં તત્વ જ્ઞાન, આત્માનું જ્ઞાન થવું જોઈએ. તત્વોનું જ્ઞાન એ 7 તત્વ અને તત્વ જ્ઞાન એ આત્મજ્ઞાન. આત્મા બી એક તત્વ છે. કયું તત્વ છે? જીવ તત્વ છે. કયું તત્વ નથી? આશ્રવ નથી. કયું નથી? અજીવ નથી. અને જે શુદ્ધ તત્વ છે સંવર જેટલું નથી, મોક્ષ જેટલું નથી, બંધ તત્વ નથી. ખ્યાલ કે નહીં? સંવર તો થાય છે પણ સંવર જેટલું નથી, મોક્ષ તો થાય છે પણ મોક્ષ જેટલું નથી. એવું અનાદિ અનંત જે જીવ તત્વ છે દ્રવ્ય રૂપ, એ તત્વનો જયારે ખ્યાલ ન આવે તો 7 તત્વરૂપ પરિણમત પર્યાયમાં મોક્ષને જાણતો નથી. એની પર્યાયના ક્રમમાં મોક્ષ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ગજબની ચર્ચા છે ભાઈ. આ રીતે જેને 7 તત્વમાં અહીંયા કહે છે કે તત્વ જ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે. હે ને? કે પુણ્ય થાય છે એટલે ઉપકારી છે. જીનવાણી વાંચવાનો ભાવ પુણ્ય છે કે નહીં? હે ને? હમણાં એક ત્યાં ગયા હતા ને, ત્યાં એક ભાઈએ માઇક લીધું, કંઈક દાન કર્યું હશે. પછી એમને કહ્યું કે દાન કર્યું કઈ મોટી ગાડી વાળીનું, કે ગાડી હું આપી દઉં છું એમ. પછી એમને માઇકમાં બોલવાનો ભાવ આવ્યો તો એમને કથન કર્યું. કહ્યું કે ભાઈ મારા પૈસાથી ભેગા કરીને આ ગાડી નથી થઈ. મેં તો કોઈ સારી વાત કરતા હશે, પણ પછી એમને કથન કહ્યું કે આ બધા પૈસા તો ગુરુદેવના છે. ગુરુદેવના પૈસા, ગુરુદેવ કે ધન ધૂળ છે અને તું કહે છે કે આ ધન ગુરુદેવના છે. તો કે ક્યાંથી તું ગુરુદેવને જોયે છે? તને ગુરુદેવને ઓળખતા ના આવડે. 45 વર્ષ સુધી ગુરુદેવ કહે છે કે ધન ધૂળ છે અને જે તું ધન કમાયો એ ગુરુદેવનું કહે છે. ખ્યાલ આવે કે મને એ વખતે વિકલ્પ આવ્યો રાખીશ કે ક્યાં ગુરુદેવની આમાં વિનય કર્યો કે અવિનય કર્યો. ખ્યાલ આવે કે નહીં? કારણ કે આપણે તો ગુરુદેવના પ્રતાપથી શાંતિ છે. ખ્યાલ નથી કે માણસને જે ઓળખ્યો જ નથી, એ શું પર્સનાલિટી હતી એ ખ્યાલ જ નથી આવે. ઘણા લોકો કહે આપણે ગુરુદેવથી બહુ શાંતિ છે, બધું બરાબર ચાલે છે ગુરુદેવના પ્રતાપથી. એટલે ગુરુદેવના પ્રતાપ સમ્યક દર્શનના નિમિત્ત બને કે સંસારમાં અનુકૂળતા મળે, આવા વાળી છે. અનુકૂળતા મળે છે એ વાત અમે સિદ્ધ કરીશું અહીંયાથી. અને એ કઈ રીતે સિદ્ધ થાય આવા વાળી આગળના કાલના કે પરમ દિવસના કાલના પ્રકરણમાં આવી જશે. ખ્યાલ આવે છે કે નહીં? જીન વચન જે છે પુણ્યમાં અને ધર્મમાં નિમિત્ત બને છે. પણ પુણ્યમાં નિમિત્ત અનંત કાલથી બનાવી, પણ આને ધર્મમાં નિમિત્ત ન બનાવી. ખ્યાલ આવે કે નહીં? આત્માનો શ્રેય નથી આવતો જીવ, એટલે આને ન એ ગુરુઓનો વિનય કર્યો કે ન એ ગુરુદેવને સમજ્યું. આવું સ્વરૂપ છે. જો જીવોને તત્વજ્ઞાનનું કારણ છે માટે ઉપકારી છે, તેમને અમારા નમસ્કાર હો. આ રીતે જીન બિંબોને અને જીન વચનને નમસ્કાર કર્યા. હવેના પેરેગ્રાફમાં દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી સર્વચેતાલય આદિને નમસ્કાર કરવાની વાત આવે છે. તેના પછી નમસ્કારની વિધિ પૂરી થાય છે. પછી અર્હંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. આ પ્રકરણનો બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. એની ચર્ચા કાલે લગભગ શરૂ થઈ જશે.
સહજાનંદી